શું શું થતું પહેલા તમને? મને બે પગમાં ખાલી ચડતી પાછળના ભાગથી અને ખોટું પડી જતું હતું થાપાના બે ભાગ. 1 મિનિટ ઊભું નહીં રહેવાય અને 1 મિનિટ બેસાય નહીં, ચલાય નહીં, એ તકલીફ હતી. કેટલા સમયથી એવી તકલીફ હતી? 15 વર્ષથી, થોડી 15 વર્ષથી. અને વધારે કેટલા સમય? વધારે 1 વર્ષ તો ખરું જ. ગયા ચોમાસાથી તકલીફ વધી ગઈ હતી મને. પછી આ વિડીયો તમારો જોતા જોતા મને મળી ગયા તમે, એટલે પછી અહીં મુલાકાતે આવી. 100% રિઝલ્ટ કહું ને તો એ સારામાં સારું મને મળી ગયું. આજે મારે તો આમ આનંદ છે. શું કરાય આવી તકલીફ થાય તો? બસ આ તકલીફ થાય દરેક ભાઈ બહેનને અસ્થિ કેરની મુલાકાત પહેલી લેવાય, પછી જ બીજા ડૉક્ટર પાસે જવાય. અહીં આવ્યા પછી કોઈ જરૂર જ નહીં પડે કોઈ ડૉક્ટર જોડે જવાની. વેલકમ ટુ અસ્થિ કેર. કેવું છે ચંદ્રિકાબેન ને? મને સારું છે. શું શું થતું પહેલા તમને? મને બે પગમાં ખાલી ચડતી પાછળના ભાગથી અને ખોટું પડી જતું હતું થાપાના બે ભાગ. 1 મિનિટ ઊભું નહીં રહેવાય અને 1 મિનિટ બેસાય નહીં, ચલાય નહીં, એ તકલીફ હતી. કેટલું ચલાય? 1 મિનિટ પણ નહીં. આ રોડ ક્રોસ કરવો હોય તો થઈ જાય? એ પણ આમ વાંકા ચૂકા ચાલીને થઈ જાય. શું થાય તમે એટલું ચાલો તો શું થતું? આખા પગમાં ઝનઝનાટી અને સખત દુખાવો હોય. કેટલા સમયથી એવી તકલીફ હતી? 15 વર્ષથી, થોડી 15 વર્ષથી. અને વધારે કેટલા સમય? વધારે 1 વર્ષ તો ખરું જ. ગયા ચોમાસાથી તકલીફ વધી ગઈ હતી મને. એટલે એકાદ વર્ષથી લગભગ? હા, 1 વર્ષથી વધારે. એટલે આમ પાછળના ભાગમાં ખોટું જ પડી જતું હતું. પછી તમે બેસો તો રાહત થઈ જાય? હા, 5 મિનિટ બેસીએ ને તો રાહત થાય. પાછું 2 મિનિટ ચલાય, પાછું બેસવું પડે. એટલે ચાલવા કે હું નીકળતી જ નથી. પછી શું સારવાર કરેલી? સારવારમાં તો ગયા ચોમાસામાં આ હાડકાના ડૉક્ટર પાસે ગયા હતા. વધારે તકલીફ હતી એટલે તે એમને એક્સરે પાડ્યો અને એમાં મણકામાં ને એવું કહ્યું હતું. દવા 10 દિવસની આપી. દવા 10 દિવસ લીધી, ત્યાં સુધી રાહત રહી. પછી 10 દિવસ પછી બતાવવા ગયા તો કે કેવું છે? કીધું સારું છે. એટલે પાછી એક ગોળી જે દુખાવાની હોય કે જે હોય મને લખી દીધી મહિના માટેની. એક ગોળી રોજે લેજો. પણ મેં 10 જ દિવસની ગોળી લાવી હતી. મને એ ગોળી ઓછી ગમે બહારની, તો એક જ ગોળી લાવી હતી. એમાં 5 જ ગોળી ગળી, પછી મેં છોડી દીધી. પછી તકલીફ બેઠે જતી હતી. પછી આ વિડીયો તમારો જોતા જોતા મને મળી ગયા તમે, એટલે પછી અહીં મુલાકાતે આવી. ઓકે. હવે કેમ છે? કેટલી વાર? આપણે 9 વાર આવ્યા, બરાબર? 9 વાર આવ્યા. ઓકે. હવે કેમ છે? બહુ સરસ. 100% રિઝલ્ટ કહું ને તો એ સારામાં સારું મને મળી ગયું. આજે મારે તો આમ આનંદ છે. ચાલવા જાઓ હવે? ચાલવા જાઓ, ઘરનું કામ થાય, ઊભું રહી શકાય. કેટલું ચાલવા જાઓ? ચાલવા અડધો કલાક તો હું દૂધ લેવા જાઉં છું ને, એટલે 30 મિનિટ તો છે જ રસ્તો. 2 લીટરનું દૂધ હાથમાં પકડીને ચાલી શકું છું. કેટલો ટાઈમ સારવાર ચાલી? આપણે 2 મહિના જેવું થયું ને? 2 મહિના જેવું થયું, બરાબર? 2 મહિનામાં છેલ્લે એક વાર દવા લીધી કેવું બન્યું એક છે? ગોળી એ નહીં લીધી. બહુ સરસ. શું કરાય આવી તકલીફ થાય તો? બસ આ તકલીફ થાય દરેક ભાઈ બહેનને અસ્થિ કેરની મુલાકાત પહેલી લેવાય, પછી જ બીજા ડૉક્ટર પાસે જવાય. અહીં આવ્યા પછી કોઈ જરૂર જ નહીં પડે કોઈ ડૉક્ટર જોડે જવાની. તો આ પગમાં છે જે મસ્તી તકલીફ છે ને, એ બી જતી રહેશે. એમાં બી ચિંતાનું કોઈ કારણ નથી. પણ તેમ છતાં બી હું એવો થોડોક આગ્રહ રાખું કે બહુ વધારે વજનવાળું બોલનું કામ બહુ કરવું નહીં. ચાલો આજની સારવાર ચાલુ કરીએ. હા, વહેલી સવાર